તો આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં ફ્રોડની ઘટના બની, જેમાં ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગમાં કરોડોનું ફ્રોડ થયું છે। તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા। ભાવનગરના શિક્ષક અને ડોક્ટર છેતરપિંડીના ભોગ બન્યા છે। તો વોટ્સએપના માધ્યમથી લાલચ આપી અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। શિક્ષક સાથે 53 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। ડોક્ટર સાથે 50 લાખથી વધુની છેતરપિંડી આચરી છે। તો આ મામલે તપાસ પણ કરવામાં આવશે। બંને શખ્સોએ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરાવ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તો બંને શખ્સ ફ્રોડનો શિકાર બન્યા। ભાવનગર ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગમાં કરોડોનું ફ્રોડ થયું છે, જેમાં ભાવનગરના શિક્ષક અને ડોક્ટર બંને છેતરપિંડીનો ભોગ બન્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગમાં કરોડોનું ફ્રોડ થયું છે, શું છે સમગ્ર મામલો? જોઈએ તો હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જે વોટ્સએપ ગ્રુપના મેસેજ છે તેના ભાવનગરમાં એક શિક્ષક અને એક ડોક્ટર છે ગ્રુપ બન્યા છે, જે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ઓનલાઈન જે શેરબજાર ટ્રેડિંગ હોય છે તેનો ગ્રુપ તેમના મોબાઈલમાં મેસેજ આવ્યો હતો। તેની અંદર પૈસાની લાલચથી તે બંને ડોક્ટર અને શિક્ષક દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું। અને વાત કરું તો બંને દ્વારા જે ગ્રુપ છે તેની અંદર અલગ અલગ પ્રોસેસ કરીને તેમને ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું અને આઈપીઓ ભરાવવામાં આવ્યા હતા। એમાં શિક્ષક છે તેમની પાસે અનેક જે રૂપિયા છે તે પડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ શિક્ષકને જે તેમની પરત રકમ છે તે આપવામાં આવી। જેમાં ડોક્ટરના 50 લાખ રૂપિયા અને શિક્ષકના પણ 50 લાખ રૂપિયા, એટલે બંને પૂર્વની જે ફરિયાદ છે ફ્રોડની તે સાયબર ક્રાઇમમાં નોંધવા પામી છે। હવે સાયબર ક્રાઇમે શિક્ષક અને ડોક્ટરની બંનેની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરમાં ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગ કરોડોનું ફ્રોડ થયું છે। ભાવનગરના શિક્ષક અને ડોક્ટર છેતરપિંડીના ભોગ બન્યા છે।